અને એ બહુ થોડું તરીને કિનારે પહોંચે છે ત્યાં સુધીમાં તો એ પકડાઈ જાય છે. બરાબર. એટલે એમણે કઈ માઇલો સુધી દરિયો તરી નાખ્યો એવું બધું કશું છે નહીં. બરાબર. અને 1911 પછીના સાવરકર એટલે અંગ્રેજોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરનારા સાવરકર કે આ દેશમાં લોકશાહી આવી જાય એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો એ ગાંધી, નહેરુ, સરદાર અને આંબેડકર હતા. પણ મને એમ લાગે છે કે ગાંધીને ભૂંસવાના કે નહેરુને ભૂંસવાના કોઈ પ્રયત્નો સફળ નહીં થાય. હા, એ વાત ચોક્કસ કે 1911માં એમને જેલની સજા થાય છે ત્યાં સુધી એ મહાન દેશભક્ત હતા, ક્રાંતિકારી હતા. બોમ્બ બનાવવાનું મેન્યુઅલ એમણે તૈયાર કરેલું, બરાબર, જેને વીર કહેવામાં આવે છે અને કેટલાક લોકો તો મહાવીર કહે છે. એવા વિનાયક દામોદર સાવરકર એમણે 6 વખત પોતે અંગ્રેજોની માફી માગી હતી. તો આઇન્સ્ટાઈનમાં તો બુદ્ધિ હતી ને કે ગાંધીને પારખી શકે તો જ આવી અંજલિ આપે ને. બરાબર છે. 1911માં તો એ આંદામાન પહોંચે છે જેલમાં અને 1911માં જે અરજી કરે છે એનો અર્થ એ થયો કે 6 મહિનામાં તો એમણે માફીની અરજી કરી નાખી. બરાબર. આવું એમણે 1913માં જે બીજી માફી અરજી કરી એમાં લખેલું છે. સાવરકર વીર છે કે પછી માફી વીર, આ બધી જ સોશિયલ મીડિયા પરની ચર્ચાઓની વચ્ચે અત્યારે હાલ આપણી સાથે હેમંત કુમાર શાહ છે. તેઓ જાણીતા અર્થશાસ્ત્રી અને HKના પ્રોફેસર પણ રહી ચૂક્યા છે. તેમની સાથે જ વાત કરીએ. એક પુસ્તક છે એના વિશે પણ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલાં સર સ્વાગત છે સ્વમાન પર. અને સૌથી મોટો પ્રશ્ન અત્યારે સોશિયલ મીડિયામાં એક મોટો વર્ગ એવો છે જેમણે ગઈકાલે કે સાવરકર ગાંધીજી કરતાં પણ મોટા સ્વતંત્ર સેનાની હતા એવી વાત કરી, અને એક આખો વર્ગ એવો છે જે કહી રહ્યો છે કે સાવરકર માફીવીર હતા અને એમણે પેન્શન પણ લીધું અંગ્રેજોનું. આ બધી જ બાબતોની વચ્ચે તમારું શું મંતવ્ય છે ને વાસ્તવિકતા શું છે અને તમારું કયા પ્રકારની એની અંદર રિસર્ચ છે એના વિશે થોડી ચર્ચા કરવી છે. નમસ્કાર, ખૂબ ખૂબ આભાર. તમે આ વિષય વિશે મારી સાથે વાત કરવાનું પસંદ કર્યું છે. સૌ પ્રથમ તો મુદ્દો એ છે કે જેને વીર કહેવામાં આવે છે અને કેટલાક લોકો તો મહાવીર કહે છે, એવા વિનાયક દામોદર સાવરકર એમણે 6 વખત પોતે અંગ્રેજોની માફી માગી હતી અથવા માફી માગવા માટે દયાની અરજી કરી હતી. અને આ જે અરજીઓ કરી એ પછી એમના પત્ની યમુનાબાઈએ પણ એક અરજી કરી. એટલે કુલ 7 વખત અંગ્રેજોની જેલમાંથી છૂટવા માટે એમણે અરજીઓ કરી અને દયાની ભીખ માગી. હવે આવા માણસને તમે વીર કેવી રીતે કહી શકો એ મને સમજાતું નથી. માત્ર એટલા માટે જ એમને વીર કહેવામાં આવે છે કે આટલા વર્ષ જેલમાં રહ્યા, આંદામાનની કાળા પાણીની સજા ભોગવી. પણ એવા તો બીજા ઘણા બધા હતા જેમણે કાળા પાણીની સજા ભોગવી હતી. બંગાળના ઘણા ક્રાંતિકારીઓ હતા કે જે આંદામાનની જેલમાં હતા, એમણે કોઈ દિવસ માફી નથી માગી. તો વિનાયક દામોદર સાવરકર શું કરવા માફી માગે છે? એનો અર્થ એવો થાય છે કે એમને કોઈ પણ હિસાબે જેલમાંથી છૂટવું હતું, બહાર આવવું હતું. એટલે આવા અંગ્રેજોની માફી માગીને જેલમાંથી બહાર નીકળનારને તમે વીર તરીકે ઓળખાવો એ કેટલું વાજબી છે એ મને સમજાતું નથી ખરેખર તો. અને એમણે જે અરજીઓ કરી છે, બરાબર, એમણે જે પહેલી અરજી કરી ને એ 1911માં કરી. બરાબર. પહેલી અરજીની તારીખ અને એ અરજીની વિગતો આપણને મળતી નથી, બરાબર. પણ એમણે જે બીજી અરજી કરી દયાની, એમાં પહેલી અરજીનો ઉલ્લેખ કરેલો છે કે મેં 1911માં પહેલી અરજી કરી હતી. હવે જુલાઈ 1911માં તો એ આંદામાન પહોંચે છે જેલમાં અને 1911માં જે અરજી કરે છે એનો અર્થ એ થયો કે 6 મહિનામાં તો એમણે માફીની અરજી કરી નાખી. બરાબર. આવું એમણે 1913માં જે બીજી માફી અરજી કરી એમાં લખેલું છે કે મેં અગાઉની જે અરજી કરી છે એ ભારત સરકાર ધ્યાનમાં લે, એને માટે તમે ભલામણ કરજો.
તો એનો અર્થ એવો થાય છે કે એ જેલથી ડરી ગયા હતા કે પછી એમના મગજમાં કંઈક બીજું જ કશુંક હતું. આ વાત ખરેખર મને લાગે છે કે બહુ મહત્વની છે. એટલે જે રીતે એમનું મહિમામંડન કરવામાં આવે છે એ બહુ આશ્ચર્યજનક છે. આમ જુઓ ને તો તમે 1911થી એ ગુજરી ગયા ત્યાં સુધી ભારતના આઝાદીના આંદોલનમાં એમનું કોઈ પ્રદાન આપણને જોવા મળતું નથી. તો પછી એ વીર હતા અને સ્વાતંત્ર્ય સેનાની હતા અને એ બધું કેવી રીતે કહેવાય એ સમજાતું નથી. હા, એ વાત ચોક્કસ કે 1911માં એમને જેલની સજા થાય છે ત્યાં સુધી એ મહાન દેશભક્ત હતા, ક્રાંતિકારી હતા. બોમ્બ બનાવવાનું મેન્યુઅલ એમણે તૈયાર કરેલું, બરાબર. કેટલીક પિસ્તોલો એમણે ઇંગ્લેન્ડથી અહીંયા મોકલેલી. ઇંગ્લેન્ડમાં રહ્યા એમણે 1857 કા સ્વાતંત્ર્ય સંગ્રામ એમ કરીને એમણે એક પુસ્તક લખેલું કે જે પુસ્તક બહુ વિખ્યાત થયેલું. અને એમાં એમણે એમ લખેલું કે એ એક બળવો નહોતો પણ સ્વાતંત્ર્ય સંગ્રામ હતો. આ બધું જ આપણને 1911 સુધી મળે છે. 1911માં જેલ થાય છે એમને અને સાવરકર બદલાઈ જાય છે. એટલે બે સાવરકર છે. એક સાવરકર તે 1911 પહેલાના સ્વાતંત્ર્ય વીર સાવરકર, બરાબર, અંગ્રેજોની સામે લડનારા ક્રાંતિકારી સાવરકર. અને 1911 પછીના સાવરકર એટલે અંગ્રેજોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરનારા સાવરકર. તો બીજી એક આની અંદર ચર્ચા હંમેશા જ્યારે પણ માફીવીર કહેવામાં આવે તો એવું કહેતા હોઈએ કે સાવરકરે જેલવાસો ભોગવ્યો, પછી એક વાત એવી હોય કે નહેરુએ માફી ના માગી, એ જેલમાં રહ્યા આટલું વર્ષ. તો એ લોકો એવું કહે છે કે એમને તો જે જેલમાં સગવડો આપવામાં આવી હતી એ અલગ હતી ને પેલા કાળા પાણીની જેલ હતી એમાં ત્યાં આગળ વધારે દયનીય પરિસ્થિતિ હતી. તો આવા તર્ક આપવા માંડ્યા છે લોકો. જો આ બધા તર્ક બહુ વિચિત્ર છે અને મને એવું લાગે છે કે બોગસ છે. બહુ જાણીતા ઇતિહાસકાર અશોક કુમાર પાંડે છે, બહુ જાણીતા યુટ્યુબર છે, પત્રકાર છે. એમણે એક પુસ્તક લખ્યું છે સાવરકર કાલા પાની ઓર ઉસકે બાદ. અને એ પુસ્તકનો મેં આ ગુજરાતી અનુવાદ કર્યો છે. સાવરકર કાળા પાણીની સજા પૂર્વે અને પછી. બરાબર. તો આ પુસ્તક ઘણું પ્રખ્યાત થયું છે. હિન્દીમાં પણ ઘણું પ્રખ્યાત થયું છે અને ગુજરાતીમાં પણ પહેલી આવૃત્તિ પતી ગઈ છે, બીજી આવૃત્તિ છપાઈ રહી છે. આ પુસ્તકમાં બહુ સ્પષ્ટપણે વિગતો સાથે, તારીખો અને સાલ સાથે લખવામાં આવ્યું છે કે સાવરકરે આંદામાનની જેલમાં રહ્યા પણ કેવી રીતે સગવડો મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. બરાબર. બરાબર. કેવી સગવડ? અને જેલમાં રહીને જે લોકો આંદોલન કરતા હતા, જેલમાં રહ્યા જે કેદીઓ આંદોલન કરતા હતા, એ આંદોલન કરનારા કેદીઓ સાથે સાવરકરનો વર્તન શું હતું અને એ કેમ આંદોલનકારીઓ સાથે જોડાયા નહોતા એની વિગતો આ પુસ્તકમાં છે. એટલે કહેવાનો મુદ્દો એ છે કે સાવરકરે ભયંકર તકલીફો વેઠી અને મહાત્મા ગાંધી કે જવાહરલાલ નહેરુ કે સરદાર પટેલ વગેરે જેલમાં કોઈ તકલીફો વેઠી જ નહોતી. એ બધા તો મેલમાં રહેતા હતા. આવી જે બધી વાતો કરવામાં આવે છે મને લાગે છે કે એ બધી બોગસ વાતો છે. અને મેં અગાઉ કહ્યું તેમ બહુ સ્પષ્ટ છે કે 1911 પહેલાના સાવરકર જુદા છે અને 1911માં જેલમાં ગયા પછીના સાવરકર જુદા છે. 1911 પહેલાના જે સાવરકર છે એમાં એ બહુ સ્પષ્ટપણે દેશમાં જાતિગત ભેદભાવો ના હોય, ધર્મના ભેદભાવો ના હોય અને બધાએ ભેગા થઈને અંગ્રેજો સામે લડવાનું છે એની હિમાયત કરનારા સાવરકર છે. અને 1911 પછી જે સાવરકર આવે છે એ હિન્દુ રાષ્ટ્રનું સરનામું લઈને આવે છે કે આ હિન્દુ રાષ્ટ્ર છે, બરાબર. અને હિન્દુ રાષ્ટ્રમાં એમણે જે હિન્દુત્વની વ્યાખ્યા કરી છે એ વ્યાખ્યામાં હિન્દુઓ સિવાયના બાકીના બધા બાકાત છે, બરાબર. આવી એક એક્સક્લુઝિવિસ્ટ આઈડિયોલોજી લઈને આવે છે કે જેમાં બધા સાથે છે જ નહીં. એટલે અંગ્રેજો સામે લડવામાં એમણે હિન્દુઓ જુદા છે, મુસલમાનો જુદા છે એવી વાત કરી. તો એ મુસ્લિમ લીગે વાત નહોતી કરી.
ના, મુસ્લિમ લીગે તો વાત કરી, બરાબર. મુસ્લિમ લીગે 2 નેશન થિયરીની વાત કરી, પણ એ વાત કરી ક્યારે? 1940માં મુસ્લિમ લીગે પાકિસ્તાનની રચના કરનારો ઠરાવ કરે એના અધિવેશન. બરાબર. પણ એના ઘણા સમય પહેલા, 13 વર્ષ પહેલા સાવરકરે પુસ્તક લખ્યું હિન્દુત્વ, બરાબર. અને એમાં એમણે હિન્દુઓ અને મુસલમાનો અલગ રાષ્ટ્ર છે, બે સાથે રહી શકે નહીં, એવી વાત તો એમણે લખી નાખેલી. બરાબર. એટલે દેશના ભાગલા માટે જે વિચારધારા જવાબદાર છે, એ વિચારધારા એ આ બે રાષ્ટ્રના સિદ્ધાંતની, દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતની વિચારધારા છે, બરાબર. તો એ વિચારધારા આપી કોણે? એ માત્ર મુસ્લિમ લીગે આપી છે. અને મુસ્લિમ લીગે તો ઠરાવ કર્યો છે 1940માં. એ પહેલા તો સાવરકર 1927માં પોતાનું પુસ્તક લખીને એમ કહે છે કે હિન્દુઓ અને મુસલમાનો બે અલગ અલગ રાષ્ટ્ર છે. તો જવાબદાર કોણ? આ સવાલો મને લાગે છે કે બહુ મહત્વના છે. એટલે એક માફીવીરનું અત્યારે મહિમા મંડન કરવામાં આવી રહ્યું છે, બરાબર. જાત જાતના મકાનો, કોમ્પ્લેક્સ એમના નામે રચાય છે, બગીચાઓ એમના નામે થાય છે, એરપોર્ટ એમના નામે થાય છે, રસ્તાઓ એમના નામે થાય છે. મને લાગે છે કે દુનિયાનો કોઈ દેશ આવો નહીં હોય કે જેણે દેશને તોડવા માટેનો સિદ્ધાંત આપ્યો હોય અને એના નામે બધા અને એનું મહિમા મંડન આટલું બધું થતું હોય. બરાબર છે. બરાબર. બીજી એક વસ્તુ કે ભાજપના નેતાઓએ તે ને અમિત શાહે પણ કહ્યું હતું કે એ તો તરીને આટલું બધું પહેલા આટલી તરવાની હરીફાઈમાં આગળ પહોંચ્યા હોય એવા, તો એટલું બધું તરી નાખ્યું હશે એમાં? ના, એમાં એવું છે કે ઇંગ્લેન્ડથી એમની ધરપકડ થઈ ઇંગ્લેન્ડમાં, અને એમને લઈ આવવા માટે જે જહાજ નીકળેલું એ ફ્રાન્સના દરિયા કિનારે રોકાયું, અને એમાં એમણે દરિયામાં કૂદકો માર્યો ભાગી જવા માટે, બરાબર. અને એ બહુ થોડું તરીને કિનારે પહોંચે છે ત્યાં સુધીમાં તો એ પકડાઈ જાય છે, બરાબર. એટલે એમણે કઈ માઇલો સુધી દરિયો તરી નાખ્યો એવું બધું કશું છે નહીં. બરાબર. હકીકતો શું છે એ જોવાની જરૂર છે. હકીકતોને તોડી મરોડીને પછી કોઈક માણસને મહાન બનાવી જ દેવો હોય તો તમે ગમે એને મહાન બનાવી શકો છો. એ તો રાવણને મહાન ના બનાવી શકાય કે મહાન વિદ્વાન હતો, બરાબર. એવું થાય છે. ગોડસેની બાબતમાં સાવરકરનો શું રોલ હતો સાહેબ? જુઓ, નથુરામ ગોડસે રત્નાગીરીમાં જ્યારે નજર કેદ હેઠળ હતા સાવરકર, ત્યારે એમને મળે છે અને ગોડસે લગભગ બદલાઈ જાય છે. એમની હિન્દુત્વની જે વ્યાખ્યા છે, હિન્દુ રાષ્ટ્રની જે વિચારધારા છે, એનાથી એ પ્રભાવ હેઠળ આવે છે. અને એમ કહી શકાય કે ગોડસેના એ વિચાર ગુરુ હતા, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એટલે ગોડસે ગાંધીને માર્યા, બરાબર, એની પાછળ જે વિચારધારા કામ કરે છે એ વિચારધારા એકલા ગોડસેની નહોતી. એ વિચારધારા તો હિન્દુ મહાસભાની હતી કે જેના પ્રમુખ સાવરકર હતા. એટલે સાવરકર ગુરુ છે, નથુરામ ગોડસે શિષ્ય છે, એ તો દેખાઈ આવે છે આપણને. અને કોર્ટમાં એક ફોટો છે કે બધા લાઈનમાં બેઠા છે અને વાત બિલકુલ સાચી છે. અને હકીકતો એમ પણ કહે છે કે ગોડસે નારાયણ આપ્ટે સાથે જ્યારે ગાંધીની હત્યા કરવા મુંબઈથી દિલ્હી જાય છે ત્યારે એના થોડાક સમય પહેલા એ ગોડસે સાવરકરને મળીને જાય છે. અને એક વિગત તો એવી પણ છે કે ગોડસેના સાથીદારને સાવરકર એમ પણ કહે છે કે યશસ્વી ભવ. એટલે એનો અર્થ એ કે એમને કદાચ ખબર છે કે ગોડસે ગાંધીની હત્યા કરવા જઈ રહ્યો છે એમના સાથીદારો સાથે. અને પછી બહુ સિફતપૂર્વક ગોડસે હત્યારા તરીકે પકડાયા પછી કોર્ટમાં કેસ ચાલે છે ત્યારે જે વિગતો છે એ આપણને એમ કહે છે કે નથુરામની સામે તો સાવરકર મોઢું ઊંચું કરીને જોતા પણ નથી, જાણે કે એમની સાથે કોઈ સંબંધ જ ના હોય.
એટલે જે સંયોગિક પુરાવાઓ હતા એ પુરાવાઓના અભાવે સાવરકર છૂટી જાય છે, બરાબર, ગાંધી હત્યા કેસમાં. પણ એ પછી જે કપૂર પંચ નિમાયું હતું એણે લગભગ સાવરકરને દોષિત ઠેરવ્યા છે. એ કપૂર પંચના અહેવાલો તમે જોઈ શકો છો અને આ પુસ્તકમાં પણ એની વિગતો જી આપવામાં આવી છે. આ પુસ્તક સર કોઈને મેળવવું હોય તો ક્યાંથી મેળવી શકે? આ પુસ્તક કલ્પવૃક્ષ પ્રકાશન અમદાવાદ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે અને એ કલ્પવૃક્ષ પબ્લિકેશનની જો તમે વેબસાઇટ ઉપર જાઓ તો તમને આ પુસ્તક 100% મળી શકે. વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ને કોમેન્ટમાં હું આ જે પુસ્તક છે એની વેબસાઇટની લિંક અપલોડ કરી દઈશ, તો જેને પણ આ પુસ્તક વાંચવાનો ઇન્ટરેસ્ટ હોય અને ખરેખર પુરાવા સાથે તમારા વૈચારિક ભલે મતભેદો હોય છતાં પણ તમને જાણવાની વાંચવાની ઉત્સુકતા હોય તો અવશ્ય વાંચજો, જાતે વાંચીને નક્કી કરજો. બીજી વસ્તુ સર, હંમેશા એ વાત છે કે ગાંધી અત્યારની પરિસ્થિતિ જોઈએ તો કે ગાંધીને ભૂસીને આ બધાને આગળ લાવવાનું એક આખી રચના તૈયાર થઈ રહી છે કે એ પ્રકારનો માહોલ સર્જવો છે કે નવા જે જવાનિયાઓ છે કે જે નવા તૈયાર થયેલા એમનામાં ગાંધી ભૂસી જ નાખવા છે કે અમારી ઉંમરના હતા ત્યાં સુધી દરેક ધોરણમાં એક પાઠ ગાંધીનો હોય, દરેક ધોરણમાં એક નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, પરંતુ હવે આ બધાને લાઈને પછી કે ધીમે ધીમે ગાંધી શું ભૂસાઈ જશે આ રીતે? આ એક તબક્કો છે. માણસને જેમ તાવ આવે છે એમ આખા દેશને તાવ આવ્યો છે અત્યારે. એટલે તાવ તો ઉતરી જશે, સમયનો સવાલ છે અને દવાનો સવાલ છે. પણ મને એમ લાગે છે કે ગાંધીને ભૂંસવાના કે નહેરુને ભૂંસવાના કોઈ પ્રયત્નો સફળ નહીં થાય. બરાબર, જેમની દુહાઈ દઈને આ વાતો કરવામાં આવે છે એ સાવરકર એ કેટલા નાના હતા એ તો તમે એમનું જીવન ચરિત્ર વાંચો એટલે તમને ચોક્કસ ખબર પડે, જે આ પુસ્તકમાં બહુ વિગતવાર આપવામાં આવેલું છે. અને બહુ સંશોધન પછી આ પુસ્તક ડૉક્ટર અશોક કુમાર પાંડે દ્વારા લખવામાં આવ્યું છે અને આવા બીજા ઘણા પુસ્તકો સાવરકર વિશે લખાયા છે કે જેમાં તમને એમની જિંદગીની હકીકતો વિશે જાણવા મળે છે. ગાંધી હતા, એ એવરેસ્ટ હતા, એટલે બીજા કોઈ એમના સુધી પહોંચી શકે એમ છે નહીં. અને હું એમ સમજુ છું કે આ દેશમાં લોકશાહી આવી છે એનું એકમાત્ર કારણ જો કોઈ હોય તો એ ગાંધી, નહેરુ, સરદાર અને આંબેડકર હતા. આ ચાર હોત નહીં તો આ દેશમાં લોકશાહી આવી જ ના હોત. અને બીજું પણ તમને કહું, લોકશાહી ના આવી હોત એટલું જ નહીં, કહેવાતા ભારતના 2 ભાગલા થયા, કદાચ 50-50 ભાગલા થઈ ગયા હોત. આપણને ખબર છે ને કે 565 તો રજવાડા હતા. અને આ પુસ્તકમાં વિગત આપવામાં આવી છે કે સાવરકર કેવી રીતે જે રજવાડા જુદો દેશ માંગતા હતા એને ટેકો આપતા હતા. શું વાત છે? દક્ષિણનું ત્રાવણકોર રાજ્ય, જે અત્યારે દક્ષિણ ભારતનું એક મહત્વનું સ્થાન છે, એ ત્રાવણકોર રાજ્ય અલગ દેશ થવા માંગતો હતો. બરાબર, એ ભારતમાં જોડાવા માંગતું નહોતું. એને સાવરકરે ટેકો આપેલો છે, એની વિગતો છે આ પુસ્તકમાં. બરાબર, એટલે અનેક જાતિઓમાં વહેંચાયેલા હિન્દુઓ અને મુસલમાનો વચ્ચે ઊભા થયેલા મતભેદો એને એક સાથે રાખીને એ બધાને આ દેશમાં લોકશાહી આવી એનું કારણ આ 4 જણા હતા. અને એ જમાનાનો કોંગ્રેસ પક્ષ હતો કે જેમાં બધાને ભેગા રાખવા માટેની કોશિશ થઈ હતી. તમે જુઓ કે આંબેડકર કોંગ્રેસના નહોતા, મતભેદ બરાબર, હિન્દુ મહાસભા ના નેતા હતા શ્યામા પ્રસાદ મુખર્જી, કે જેમણે મુસ્લિમ લીગ સાથે સરકાર કરેલી બંગાળમાં. બરાબર, અને એ શ્યામા પ્રસાદ મુખર્જીના નેતા કોણ હતા? સાવરકર હતા, કારણ કે એ હિન્દુ મહાસભામાં હતા અને સાવરકર હિન્દુ મહાસભાના પ્રમુખ હતા. બરાબર, એમને પણ નહેરુના પ્રધાનમંડળમાં સ્થાન આપવામાં આવેલું. એટલે બધાને સાથે રાખીને કોંગ્રેસ દ્વારા
આ દેશમાં લોકશાહી લાવવામાં આવી અને એના મૂળમાં આ 4 જણા હતા. આ 4 જણા હોત નહીં તો લોકશાહી આવત નહીં. અને એ પણ યાદ રાખવાની જરૂર છે કે દુનિયામાં 1947 પછી 120 જેટલા દેશો આઝાદ થયા છે. અને આઝાદ થતાની સાથે એક પણ દેશમાં લોકશાહી આવી નથી, માત્ર ભારતમાં આવી છે. અને એનું કારણ એ આ 4 નેતાઓ છે કે જે લોકશાહીમાં માનતા હતા. સાવરકર લોકશાહીમાં માનતા નહોતા. હિન્દુ મહાસભા લોકશાહીમાં માનતી નહોતી કે જેના તેઓ પ્રમુખ હતા. અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ત્યારે પણ લોકશાહીમાં માનતો નહોતો, આજે પણ માનતો નથી. એટલે સ્વાભાવિક છે કે વિશ્વનો કોઈ પણ નેતા આવે તો એને સાબરમતી આશ્રમ લઈ જવો પડે કે દિલ્હીમાં ગાંધીજીની પ્રતિમા પાસે કે એમની સમાધિ પાસે જ લઈ જવા પડે. એમને સાવરકર પાસે તો લઈ જઈ શકવાના છે ને, એટલે નમવું તો ત્યાં જ પડી રહ્યું છે. આજે તો ત્યાં જ પડે છે. દુનિયાના 80 કરતા વધારે દેશોમાં ગાંધીજીના પૂતળા છે. અને આઈન્સ્ટાઈન જેવાએ એમને જે અંજલિ આપી છે કે ભવિષ્યમાં આવનારી પેઢીઓ કદાચ એવું માનવાને માટે તૈયાર નહીં થાય કે હાડ માંસનો બનેલો આવો માણસ આ પૃથ્વી ઉપર વિચર્યો છે, તો આઈન્સ્ટાઈનમાં તો બુદ્ધિ હતી ને કે ગાંધીને પારખી શકે, તો જ આવી અંજલિ આપે ને. બરાબર છે. વૈજ્ઞાનિક અભિગમ વાળો માણસ, વૈજ્ઞાનિક અભિગમ વાળો માણસ મરતી વખતે હેરામ બોલનારા માણસને આવી અંજલિ આપે છે. અને ગાંધી જીવતા હતા ત્યારે આ અંજલિ આપવામાં આવી છે, મર્યા પછી નહીં. બરાબર. ગાંધી મર્યા 78, ગાંધીની 70મી જન્મ જયંતિ ઉજવાઈ ત્યારે આલ્બર્ટ આઈન્સ્ટાઈને આ શબ્દો ઉચ્ચાર્યા હતા. જી. એક વાંચિકમ પણ તમારું હોય છે આ પુસ્તકને લઈને જ, તો એ પણ આપણે પ્રયાસ કરીશું કે ભવિષ્યમાં સોમાન પર આપણે રજૂ કરીએ. અને હજુ પણ બીજા બધા અલગ અલગ મુદ્દા પર સર સાથે વાતો કરીશું. આ પહેલાં પણ આપણે એક લાઈવ ઇન્ટરવ્યૂ કર્યો જેની અંદર તમે બધાએ ખૂબ જોયો, બહુ બધી કોમેન્ટ કરી, જે હાલ દેશની પરિસ્થિતિ છે, વૈશ્વિક સ્તરે જે પરિસ્થિતિ છે એને લઈને. તો આવા અલગ અલગ મુદ્દાઓ પર આપણે હેમંત કુમાર શાહ સાથે ચર્ચા કરીશું. અને એમની પણ એક યુટ્યુબ ચેનલ છે, એ પણ અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વિડીયો અપલોડ કરતા રહે છે, તો એની પણ હું લિંક કોમેન્ટ બોક્સમાં મૂકીશ. તો અવશ્ય એમને પણ ફોલો કરજો, જેથી એ જે વિડીયો મૂકે એની તમામ અપડેટ તમારા સુધી પહોંચે. અને જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, તમારા જે કંઈ પણ મંતવ્યો હોય તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને બીજા 4 લોકો જોડે શેર કરજો જેને સાવરકર વિશે ખ્યાલ ના હોય, અથવા આ પુસ્તક ખરીદજો, એ પુસ્તક એને ભેટ આપજો. ભલે એના વિચારો કોઈ પણ હોય, પરંતુ જાણકારી પહોંચાડવી આપણું કામ છે અને આપણે પહોંચાડી રહ્યા છે. નમસ્કાર. નમસ્તે.